તો જય શ્રી રામ બધાને સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં। આજ તો આપણે આવી ગયા છે વાડીમાં અને વાડીમાં કેટલું મસ્તીનું બધું છે જોવાનું અને અમારે જીરું ઉપાડવાનું શરૂ હતું એટલે આજ આપણે જીરું જોવાનું છે। તો જો આ જીરું થઈ ગયું છે મસ્તીનું જો બાકી જો અને એને ઉપાડીને જો આવી રીતના હાર કેવી મસ્તીની મૂકે છે। જામ હોય આવું જીરું કેટલું મસ્તીનું પાકી ગયું જુઓ। મેં તો અહીંયા પહેલી વાર જે જીરું જોયું એટલે મને તો નવીન લાગે કેમ કે આપણે અહીંયા કાંઈ કોઈ દિવસ જોવા તૈયાર દુકાને લેવા જતા હોય કાંઈ હા પાકનું કેવું કહેવાય ને એવું તો આપણને ખબર નથી પડતી। બધા કોમેન્ટમાં કહેજો કેવું પાકેલું છે એમ। જો આવું જીરું છે મસ્તીનું હજી તો ઉપાડવાનું બાકી છે। જો આ પડ્યું હજી ઉપાડવાનું જો હજી તો આ ઊભું છે લીલું છે ને થોડુંક એટલે રહેવા દીધું હોય ઉપાડવાનું જ છે એથી। જો લીલું હોય ને ત્યારે તો આવા મસ્તીના દાણા હોય મોટા મોટા જો પછી સુકાઈ જાય તો જો આવું થઈ જાય। આપણું જીરું તો પાકી ગયું જીરું લેવાઈ ગયું અને જો ઝારે કેવી મસ્તીની થઈ ગઈ। ઝારે પાકવા આવી થોડી થોડીક તો દાણા ચડવા મળ્યા થોડા થોડાક તો અને બધી વસ્તુ હારે પાકવા મળી। ઘઉં પાકી જાય કે એટલા દિવસથી અહીંયા ઘઉં આંટો મારવા નહોતું હોવાનું તો વારવાર આપણે આજ ઘઉં જોતા જવાના છે। તો જોઈ લઈએ ઘઉં આપણે પાકી ગયા છે જુઓ। હવે ઘઉંથી મોટા મસ્તીના થઈ ગયા પાકી જાય ને એનેથી પછી થોડાક ટાઈમ પછી એનેથી વાઢવાના થશે એટલે મને ખબર નથી કેદી વાઢવાના છે એમ પણ જુઓ ઘઉં પાકી જાય મસ્તીના। હવે જો આટલું જીરું ઉપાડવાનું બાકી છે એટલું પડ્યું હોય બાકી એટલું ઉપાડી દીધું। તો પેલું વેલું જીરું વાવ્યું ને આમ કેમ સારું પાક્યું કહેવાય કે હે સારું કહેવાય ને। કોઈ દિવસ આપણે આ આજુબાજુમાં કોઈ નહીં વાવતું હોય કા મુહૂર્ત કર્યું વાવવાનું તો એ જો કેવું મસ્તીનું જીરું છું સારું ન પાકનું કહેવાય હે એ તો કહું છું તો ઉપર વરસાદ આવી ગયો એમ કોની હા ઝાકળમાં નહીં થતું હોય ને બહુ હા થઈ ગયું કોની સરસ। હવે ભલે ને આપણે ઉદાહરણ તો બનશે કોકને વાવવું હોય તો વાવવા તો થાય કોની હા હા એ મહેનત કરે હા એમ હા બધા મહેનત કરે એમ નકર આપણે તો અહીંયા કઈ જાહેર હોય ખાલી કોની જાહેર વાવતા એને બદલે હવે બધું થાય હા ડુંગળી મસ્તી હા ધાણા હજી કોઈ નહીં વાવતું હોય વાવે કોઈ ને વાવતા ને આપણે એકવાર અખતરો કરવો એ તો જીરા કરતા ધાણા હારા નહીં પણ ધાણા તરત ન પાકી જતા હોય ને હા નકર આપણે આમ કપાસમાં એમ જતા હોય ને ત્યાં તો તરત લગભગ 1-2 મહિના કે 2-3 મહિના પાકી જતા હશે એમ ને ઠીક હાલો લ્યો તો હવે આપણે ગામમાં જવું છે। જો આ કાકાને એનું ઘઉં મસ્તીના પાકી ગયા આપણે એને કાકાને હારે હારે જ વાવેલા હતા થોડાક લીલા લીલા દેખાય। હવે સૂર્યમુખીને છોડવા છે તો સૂર્યને સામે કેવો ફરી ગયો આ કંઈક ચમત્કાર છે। આપણે તો એમ આમ નવીન લાગે કે જેમ જેમ સૂર્ય ફરતો જાય ને એમ એમ એ આ છોડવાય ફરતો જાય। બોલો કેટલું કુદરતી કળા છે। છોડ થોડુંક આવી ગયું છે સૂર્યમુખી। હાલો હવે આપણે ગામમાં જવાનું છે મોડું થાય થોડાક કપડાં દેવાના છે અને આજ તો ગોતીડો છે તો એના કપડાં સીવવાનું બાકી છે પણ જીરું ઉપાડતા હોય ને તો હું હાર જીરું જોતા જઈએ અને પછી જવા દઈએ પાછા। જો સરસ મજાનો રાજગરો કેવો પાકી ગયો બહુ મસ્તીનો જો કેટલો સરસ થઈ ગયો આ છોડવો તો જો કેટલો મસ્તીનો લાગે। આ આખી વાડીમાં મસ્તીનો રાજગરો એમાં અહીંથી લીલું હોય અને એમાં પાછો રાજગરો હોય એટલે કેટલી મજા આવે જોવાની હતી જો કેટલો મસ્તીનો છે।
આ છોડવો તો કેટલો મારી કરતા મોટો આમ લાગે, કેટલો મસ્તીનો લાગે. રાજગરો જોવો તો ખરા, મારી કરતા છોડવો મોટો છે ને આમ આખો ઠેઠ આયલી જુઓ, થડિયાથી ઠેઠ શરૂઆતથી ઠેઠ અહીંયા હોય. કેવડો મસ્તીનો મોટો રાજગરો છે. આખી વાડીમાં કેટલા રાજગરો મને તો કેટલી મજા આવે. ઘરમાં હાલીને જાવું તો પણ ચારે બાજુ, એક બાજુ ઝાડ છે, એક બાજુ રસ્કો છે, હલાતું નથી. ફટાફટ હાલીને હલાતું નથી, ધીમે ધીમે હાલીને જાય તો થાય. પછી ઝાડમાં મહીને એવું હોય ને તો આપણને બીક લાગે, ચોટી જાય એમ. એ કોઈ ઘરે જવાની ઉતાવળ હોય પાછી. જોવા મકાઈ દાણા તો આવવા માંડ્યા છે. ઓલા શું કહેવાય આને, હવે આવું થઈ ગયું, સમરા કાઢી ગયા. હા, સમરા આવવા માંડ્યા એટલે હવે પાકવા મળશે મકાઈ. પછી આપણે ખાશું. જો એક આવી ગઈ મકાઈ, જો મસ્તીની મકાઈ પાકી જાય ને, દેશી મકાઈ. પછી આપણે ખાશું બાફીને. જો મસ્તીનો સૂર્યમુખી થઈ ગયો અમારે. જો 2 થઈ ગયા. જો 2 સૂર્યમુખી થઈ ગયા મસ્તીના. કેવું સરસ લાગે. જો જેમ સૂરજ દાદા હોય ને એને જેમ સામે ફરતા જાય એટલે તો સૂરજમુખી કહેવાના. સૂર્યને સામે મુખ રાખીને રહે એટલે સૂર્યમુખી. આપણે ગામમાં જવા દેવું છે. તો હેલો ફ્રેન્ડ, જો આપણે સોલી બનાવી છે મસ્તીની. એટલે સણિયો નથી બનાવ્યો આપણે, ખાલી બ્લાઉઝ બનાવ્યું છે. પણ આપણે બનાવી તો બધી અલગ અલગ બધી, મને તો બધી સોલી બનાવતા આવડે, ગમે એવી હોય. પણ આપણે બ્લાઉઝ બનાવ્યું છે એક. જો આ બ્લાઉઝ સોલીનું તૈયાર થઈ ગયું. અને અહીંયા આવશે બટન આવશે, હજી આપણે ટાંકવાનું બાકી છે, હજી બનાવી રહ્યા. અને આ સણિયો છે. તો છે ને આ સણિયો આપણે પહેલાંની જે હાડી આવતી, કડક હાડી હતી આ બોર્ડરવાળી, તો એ કડક હાડી છે ને એમાંથી નથી બનાવેલી છે. તો ખાસ કરીને બહેનો માટે જૂની હાડી પડી હોય કે નહીં, એને જો આવી રીતે ઇસ્ત્રીથી ઘડ પાડી દેવાની આવે. હા, બીજું કાંઈ હોય નહીં, ઘડ પાડી દેવાની અને આપણે સોલી તૈયાર થઈ જાય. એક જ હાડીમાં બધું થઈ જાય કમ્પ્લીટ આખું. જો અને આ એનો દુપટ્ટો છે અને આ સણિયું બ્લાઉઝ છે. તો પહેલાંની હાડી કંઈ આપણને ઓઢવામાં સારી નથી લાગતી ને હાડી આપણે પડી જ રહેવાની છે, હા વેસ્ટ જ છે. તો એને કાંઈ આ જાડી હાડી હોય એને કાંઈ ગોદડાને એવું ન બનાવાય. તો આવી રીતે ઉપયોગમાં લઈ લેજો. એટલે જો આ આપણે ઉદાહરણ જ છે એક. કેવી લાગે સોલી. એકાદી 2 વખત તમે સોલી પહેરી લો એટલે આપણી હાડી વસલ. તો જૂની હાડી પડી હોય તો એની સોલી બનાવી નાખજો, મસ્તીની લાગશે. કુર્તી બનાવો તોય હાલ છે, ટોપ બનાવો તોય હાલ છે. સિલાઈ કરતી હોય બહેનો માટે ખાસ, કેમ કે એ બધું બનાવીએ કાંઈ. ને આપણે જો હવે બપોર થઈ ગયા એટલે જમી લીધું અને પાછા સીવવા મળી. અને હજી ઊંકું ને એવું ટાંકવાનું બાકી છે, એ ટાંકી દઈએ. થોડાક વાડીએ વહેલા વી આવ્યા હતા, કેમ કે ઘરે કોઈ હતા નહીં. બહુ પવન આવ્યો છે. ઘરે ટમેટા હોય આવા દેશી ટમેટા, તો પછી હું બીજા લાવવા, ખાવાનું બનાવવાનું હોય તો. દેશી ટમેટા તો એક કેવું નાનું ટમેટા, બહુ પાણી ન પીવે ને એટલે બહુ મોટા ન થાય, નાના નાના થાય. એમ થાય આ ટમેટા તો નાના, દેશી તો નાના જ હોય, કંઈ બહુ મોટા ન હોય. એટલે ટમેટા જડી ગયા. જો આપણે ટમેટા તોડી લીધા અને હવે ખાવાનું મેગી બનાવવાનું મન થાય છે. મેગી બનાવી નાખી, થોડીક મરચાં તોડી લઈએ, થોડાક હોય તો. ટમેટા અને મરચાં તો તોડી લીધું, પણ હવે આપણે એક લસણ લઈ લઈને છોડવો, એટલે લસણ નાખી 2 છોડવા આવે ને ત્યાંથી એક લઈ લેવાનો, પતલો હોય. જો આપણે એક છોડવાની જરૂર છે ખાલી, એટલે એક લઈ લીધું. અને થોડાક ધાણા લઈ લઈશું, નાખી દઈએ, મજા આવે નાખવા. કોથમરી તો હવે સુકાઈ ગઈ એટલે કોથમરી તો હોય નહીં કાંઈ. જો આપણે એક ધાણા લઈ લીધા, લસણ વ્યવસ્થા લઈ લીધી અને સરસ મજાની મેગી બનાવીને પછી ખાઈશું.
અને હવે નાખી દઈએ પાણી. કરી નાખીએ, કેમ કે તાપ હોય કે ગેસની જેમ તો હોય નહીં. તાપ તો ઘડીક ઓલા ઘડીક થાય ને એટલે થોડીક શેકતા વાર લાગશે મેગી બનતા. આપણી ગરમા ગરમ મેગી થઈ ગઈ છે તૈયાર. તો મેગી ખાઈ લઈએ. હાલો બધા મેગી ખાવા. અને બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. મારો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ. બાય બાય.